શ્રી રાધા ચરિત્રની કથાને આગળ વધારીએ. વૃષભ અવતાર, રહસ્ય અને શાપ વિમોચન. દ્વારિકામાં નવગ્રહ શાંતિ યજ્ઞ શરૂ થવા આડે હવે કેવળ 2 જ દિવસ બાકી રહ્યા હતા. કેવળ રાજમહાલના ભવનોમાં વસતા શ્રીકૃષ્ણના સ્વજન પરિવારમાં જ નહીં, સમસ્ત દ્વારિકાપુરીના પ્રજાજનોમાં આ ધાર્મિક ઉત્સવને આનંદ અને ઉલ્લાસનું અનોખું વાતાવરણ સર્જ્યું હતું. લાંબા સમયથી ઉત્સવ વિહોણી થઈ ગયેલી યાદવ પ્રજા હવે આ નિમિત્તે એકબીજાને વારંવાર હળવા મળવાનું થતાં અભિનવ આંતરિક એકતા અનુભવી રહી હતી. રાજ્યના કામે દૂર દૂર ગયેલા યાદવ સરદારો અને સેવાનાયકો પણ યજ્ઞના સમાચાર મળતા મારતે ઘોડે રાજધાનીમાં આવી રહ્યા હતા. આમંત્રિતો અને યાત્રિકોના ટોળે ટોળા દ્વારિકામાં આવવા માંડ્યા હતા. રાજ્યના તમામ વિશ્રામ ગૃહો અને અતિથિ ગૃહો ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા. સારસ્વતો, વેદપાઠી બ્રાહ્મણો અને ક્ષત્રિયોની ખાસ આગતા સ્વાગતા થઈ રહી હતી અને સમુદ્ર નારાયણના મંદિરની ચારે ચાર ધર્મશાળાઓમાં એમના નિવાસની પૂર્ણ વ્યવસ્થા થઈ ચૂકી હતી. રથો લઈને ખાસ તેડવા ગયેલા સારથીઓ આદર સત્કાર સહ સંતો, ભક્તો અને સાધુ મહાત્માઓની સીધા રાજમહાલની સંત શિબિરમાં ઉતરતા હતા અને એમના આગમનની જાણ દેવર્ષિ નારદજીને અને રાજપુરોહિતને જ કરતા હતા. હવે જે આવવાના બાકી હતા તે સૌ પણ આવતીકાલ સાંજ સુધીમાં તો આવી જ જશે એમ લાગતા યજ્ઞશાળાનું ભોજનગૃહ 2 દિવસ પૂર્વે શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ યજ્ઞોત્સવનો સવિશેષ આનંદ તાશ્રી વાસુદેવજીને થઈ રહ્યો હતો અને એમાંય વળી ગઈકાલે જમાઈરાજ અર્જુનનું આગમન થયા પછી તો એમના આનંદની કોઈ અવધિ રહી ન હતી. પુત્રી સુભદ્રાને પણ એમણે ખાસ સૂચના આપી રાખી હતી કે દિવસમાં 1-2 વાર તો ગમે તેમ કરીને પણ મને અર્જુન સાથે નિરાતે વાતો કરવાનો મોકો આપજે. કુંતા માતાના ભાઈના નાતે વાસુદેવજી અર્જુનના મામા પણ થતા હતા અને સસરા પણ. બહેનની પરાક્રમી પુત્રો ખાસ કરીને યુધિષ્ઠિર, ભીમ અને અર્જુનની પરાક્રમ ગાથાઓ સાંભળવામાં એમને અત્યંત આનંદ આવતો હતો. દિવ્ય શાસ્ત્રોની પ્રાપ્તિ માટે જમાઈરાજ સદેહે સ્વર્ગમાં ગયેલા અને ત્યાં જે કાંઈ બનેલું તે તો તેમણે ગઈકાલ રાત્રે સ્વયં અર્જુન મુખે સાંભળ્યું હતું. હજી તો એમણે ઘણું પૂછવું હતું અને જાણવું પણ હતું, ખાસ કરીને કુરુક્ષેત્રના યુદ્ધ વિશે અને શાશ્વત શાંતિ મહાયજ્ઞ વિશે. તેથી આજે બપોરે ભોજનાલયમાં જ્યારે જાણવા મળ્યું કે જમ્યા બાદ હવે અર્જુનને આજે બીજે ક્યાંય જવાનું નથી, તેઓ તાતશ્રીના મહેલે જ રોકાવાના છે, ત્યારે વહાલસોઈ દીકરી સુભદ્રાએ પોતાના વૃદ્ધ પિતાશ્રીની અંતરિચ્છા પરિપૂર્ણ કરવા કૌંતેયની વિશ્રામ વ્યવસ્થા તાતશ્રીના કક્ષમાં જ કરાવી દીધી. વિશ્રામ કરતાં કરતાં સસરા જમાઈ વચ્ચે એકાંતમાં વાર્તાલાપ શરૂ થયો. દેવકીમાં એકલા પડ્યા. યુદ્ધની કે બીજી વાતોમાં હવે એમને કોઈ રસ રહ્યો નહોતો. પિતા પતિની સરભરા અને જરૂરિયાત પૂરી કરવા માટે ખુદ સુભદ્રા અહીં રોકાવાની છે એવું જાણ્યા પછી દેવકીજીને થયું કે આજે બહેન રોહિણી પાસે જાય અને એમની સાથે વાર્તા વિનોદમાં આજે બપોરનો સમય નિરાતે પસાર કરે. તેમણે તરત જ એક સેવિકાને દોડાવી અને પૂછાવ્યું કે બહેનશ્રી બીજા કોઈ કામમાં રોકાયેલા તો નથી ને? સામેથી પ્રત્યુત્તર મળ્યો કે શ્યામની 8 પુત્રવધુઓ અને રામના રેવતી રાણી પણ અત્યારે માતેશ્વરીના કક્ષમાં બિરાજેલ છે અને માતા દેવકીજી જો ત્યાં પધારે તો સોનામાં સુગંધ ભળવા જેવું થશે એવું કહેવડાવ્યું છે. તરત જ દેવકીમાં બલરામ ભવન પર જવા રવાના થયા. તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે રોહિણીમાં પાસેથી શ્યામસુંદરના બચપણના પ્રસંગો જાણવા માટે આ 9 ગૃહલક્ષ્મીઓ જિજ્ઞાસુ થઈને બેઠી હતી. સૌએ દેવકીમાનું સ્વાગત કર્યું અને તેઓ આસનસ્થ થયા. પછી રોહિણી દેવીએ કહેવા માંડ્યું, બહેન, હું કંસના કારાગારમાં અવારનવાર આવી ને તમને તમારા લાલાની બાળ લીલાઓની જે બધી વાતો કહેતી હતી ને, જે સાંભળીને તમે ફૂલ્યા નહોતા સમાતા, એ બધી વાતો આ લોકોને સાંભળવી છે. લાલાની પણ અંદરખાનેથી એવી જ ઈચ્છા છે કે મેં નજરો નજર જોયેલી ગોકુળ વૃંદાવનની લીલાઓ હું એની રાણીઓને કહું. તેથી મેં 2 દિવસથી એ બધું કહેવા માંડ્યું છે. તમે આવ્યા તે પહેલાં હમણાં જ એમને કાહનાએ દાઉ સાથે શરત મારેલી કે વ્રજના તોફાનીમાં તોફાની વૃષભ હસ્તીન પર પોતે સવારી કરશે. એ પ્રસંગ કહ્યો. બહેન, તમને યાદ છે ને, બીજા અઠવાડિયે મેં મથુરા આવીને તમને જ્યારે આ વાત કહી ત્યારે તમે દાઉ પર કેટલા ગુસ્સે થઈ ગયેલા. તે થઈ જાવ ને જ 14 વર્ષના મારા લાલાને આવા હાથી જેવા માતેલા આખલા પર તે ચડવા દેવાતો હશે? એ તો સારું થયું કે મંગલને શ્રીદામા છાનામાના જઈને રાધાને બોલાવી લાવ્યા. દાઉ, મંગલ અને શ્રીદામ તો ઊભા ઊભા તમાશો જોતા રહ્યા, પણ એ ગોપી નહીં સારી કે એણે કાનાને પોતાના જીવનના સુગંધ આપીને આવું સાવસ ન કરવા સમજાવ્યો. દેવકીમાએ બળાપો ઠાલવ્યો. દાઉનો કોઈ વાંક કાઢે એ રોહિણીમાં પહેલેથી સહન કરી શકતા ન હતા.
તેમણે તરત જ કહ્યું કે દાઉએ તો બધાની હાજરીમાં કેટલી વાર કહ્યું કે એ તો ખાલી મજાક હતી. એ પોતે એવું ઈચ્છતો જ નહોતો કે કાન હસ્તીન જેવા મહાતોફાની અને શક્તિશાળી આખલા પર સવારી કરે. એણે તો ખાલી ચીઢવવા માટે શરત મારેલી અને લાલાએ એને પ્રતિષ્ઠાન પ્રશ્ન બનાવી દીધો. દેવકીમાં પણ કંઈ જાય એમ ન હતા. કાનુડાનું ઉપરાણું લેવાની એક પણ તક એક જનેતા તરીકે એમને એના બાળપણમાં ભલે પ્રાપ્ત નહોતી થઈ, પરંતુ અત્યારે પોતાની પુત્રવધુઓની હાજરીમાં એ પોતાના લાડકવાયોનું જરા પણ નીચું શું કામ પડવા દે? એમણે તરત જ વળતો ઉત્તર આપ્યો, જેણે પૂતના જેવી રાક્ષસીને, તૃણાવર્ત જેવા કંઈક રાક્ષસોને અને ઝેરી કાલિયાનાગને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું હોય, એવો મારો લાલો આવા આખલા પર સવારી નહીં કરી શકે એવું દાઉએ માની લીધું. એનો અર્થ એ જ થયો ને કે એને પોતાના ભાઈની શક્તિ પર વિશ્વાસ નહોતો. પછી કાના આ વાતને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવે તો એનું આબરૂ જ જાય ને. બંને વૃદ્ધ સાસુમાં વચ્ચે થઈ રહેલી આ વાત્સલ્યસભર ટપાટપી સાંભળવી એ પણ પુત્રવધુઓ માટે તો અણમોલ લાહવો હતો, કેમ કે જિંદગીમાં ક્યારેય પણ એમણે આ રીતે રામ અને શ્યામની માતાઓને બોલતી સાંભળી જ નહોતી. બીજી બધી રાણીઓ તો ખૂબ આમન્યા રહેનારી હતી એટલે માત્ર સાંભળી જ રહી, પરંતુ પટરાણી રૂકમણી તો સૌથી મોટા અને માનીતા હતા. તેથી તેમણે આ બંનેનો વાત્સલ્ય પ્રવાહ વહેતો રાખવા વચ્ચે વિવેકથી માથું માર્યું. ક્ષમા કરજો માતુશ્રી, પણ રાધાએ પ્રાણત્યાગ કરવાની ધમકી આપી, ગુસ્સો કર્યો અને છેવટે જીદ કરી, તમને એકલાને તો હું આખલા પર સવારી નહીં જ કરવા દઉં. તમે જો મરવાનો નિશ્ચય કર્યો હશે તો હું પણ તમારી સાથે જ મરીશ. તમે મને સાથે લઈને જ હવે તો વૃષભ પર સવારી કરી શકશો, એ વિના તો હરગીજ નહીં. એવું જે આપણે હમણાં કહ્યું તો શું રાધાને સાથે લઈને આવું ગાંડું સાહસ એમણે કર્યું? તેની પાછળ કોઈ બીજું દૈવી રહસ્ય નહીં હોય? કોઈ બીજાએ આવું પૂછ્યું હોત તો કદાચ એનો કંઈક જવાબ જુદો અપાયો હોત, પરંતુ આવો પ્રશ્ન પૂછનાર રાણી રૂકમણી હકીકતમાં કોણ હતા તે બંને સાસુમાં સારી રીતે જાણતા હતા. તેથી પ્રથમ બંને માતાઓએ એકબીજાની સાથે સૂચક ભાવે જોયું અને પછી રોહિણીમાએ પોતે જ એનો પ્રત્યુત્તર આપ્યો. દીકરી, બાળપણથી આજ દિન સુધીમાં જેણે એક પણ લીલા કોઈને કોઈ હેતુ વિના કરી નથી, એ શ્યામ સુંદરે તોફાની આખલા પર રાધા સાથે સવારી કરવાનું જે જોખમ ખેડ્યું તે માત્ર એની કોઈ રમત કે ગાંડું સાહસ ન હતું. વળી તમે તો સૌ હવે એ પણ જાણો છો કે એ નટખટે સ્વયં તો કદી કોઈને પોતાની કોઈ પણ કૃષ્ણલીલાનું રહસ્ય કહ્યું જ નથી. પાછળથી કોઈને કોઈ સંત મહાત્માએ કે જ્ઞાની મુનિએ એની લીલાની ગૂઢતા પ્રગટ કરી છે, પરંતુ આ એક જ વ્રજલીલા એવી છે કે જે કરવા પાછળનું કારણ લાલાએ સ્વમુખે મને ને ઉદ્ધવને ખાનગીમાં કહ્યું છે. વર્ષો પછી આજે આ વાત નીકળી છે અને તમે જ્યારે આ લીલા પાછળનું રહસ્ય પૂછ્યું છે ત્યારે મને લાગે છે કે આની પાછળ પણ કોઈ ઈશ્વરી સંકેત જ હશે. તેથી એમણે એમને એક જ દિવસે કહેલું તે હું તેના જ શબ્દોમાં અત્યારે કહું છું. માં, હસ્તિન વૃષભ એ કોઈ સામાન્ય અખલો નહોતો, સાક્ષાત નંદી હતો અને સ્વયં મહાદેવજીના શાપથી એને વ્રજમાં આખલા રૂપે અવતાર લેવો પડ્યો હતો. વ્રજની મોટા ભાગની ગાયોનો એ સ્વામી હતો અને કંઈક નાના વાછરડાનો એ પિતા હતો. 10 હાથી જેટલી પ્રચંડ તાકાત એનામાં હતી. ત્યારે તો લોકોએ એનું નામ હસ્તિન પાડેલું. એ પોતાનું મૂળ સ્વરૂપ વિસરી ગયો હતો અને પોતાની અજય શક્તિથી એટલો માતેલો સાંઢ બની ગયો હતો કે બીજો વૃષભ વ્રજમાં પ્રવેશી શકતો નહોતો. મારી પ્રાણ પ્યારી ને વાલી ગૌમાતાઓને એ પોતાની મદમસ્ત યુવાનીથી હેરાન પરેશાન કરી નાખતો હતો અને પોતાના મજબૂત ધારધાર શિંગડા વડે એમને ક્યારેક લોહી લુહાણ પણ કરી નાખતો હતો. હું બીજું બધું સહન કરી શકતો હતો, પરંતુ કોઈ મારી ગોકુળની ગાયોને એકાદ લાકડી પણ મારે તો મારા બરડે સોળ ઉઠતા હતા. તો પછી હસ્તિનની આ ધીંગામસ્તી હું કેવી રીતે સહન કરી શકું? પરંતુ મારી મર્યાદા એ હતી કે હું એકલો જ જાણતો હતો કે ભોળા શંભુનો અતિ પ્રિય નંદી છે. એની કાયા પરની શ્યામ અને ભવ્ય ખુંદમાં મને મહાદેવજીના લિંગના દર્શન થતા હતા. પછી હું એને મારું પણ શી રીતે અને બીજી કોઈ શિક્ષા કરું પણ શી રીતે? ખૂબ વિચાર્યા પછી મેં નક્કી કર્યું કે એની શાન ઠેકાણે લાવવાનો એક જ રસ્તો છે અને તે છે એને એના મૂળ ઈશ્વરી સ્વરૂપનું ભાન કરાવી દેવું અને પછી સમજાવી પટાવીને એનું આ ગાંડપણ છોડાવી દેવું. અને તેથી જ મેં દાઉની શરત સ્વીકારી લીધી ને 1 મહિનાની મોહલત માગી લીધી.
ઉદ્ધવ, બીજા કોઈને ખબર નથી, પણ હું આ મહિના સુધી દરરોજ સવાર સાંજ એની પાસે જતો ને મેં એની પાસે બંસીના પ્રતાપે એવો વશ કરી લીધો કે મુરલી વાગીને જે નાગ ડોલે, મૃદંગ વાગીને જેમ હરણા ખેંચાઈ આવે, તેમાં ભીમકાય વૃષભ મારી વાંસળી સાંભળીને ચાર પગે તાલ આપતો માથું ધૂણાવા લાગી જાય. એટલી હદે મેં એને બંસરી ઘેલો બનાવી દીધો હતો. પછી એક દિવસ આવી રીતે બંસરી સાંભળતા સાંભળતા નરમ ઘેંસ જેવા થઈ ગયેલા એ વૃષભનો સ્પર્શ કરીને મેં એના કાનમાં 3 વાર આ મંત્ર ફૂંક્યો, ઓમ નમઃ શિવાય. અને એણે ગરદન ઊંચકી કરી અને જેવું મારી સામે જોયું કે તરત મેં એને એનું મારું ઈશ્વરીય રૂપ દેખાડી દીધું. એની આંખમાંથી ડળક ડળક આંસુ પડી ગયા અને એ આગલા 2 પગ વાળીને મારા ચરણે પડી ગયો. મેં એના શરીર પર ખૂબ પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા શિખામણસા આણ આપી કે મારી ગૌમાતાઓ સાથે હવેથી એ કોઈ દુર્વ્યવહાર કરે તો એને મહાદેવજીના સોગંદ છે. મારી ક્ષમા યાચના કરી એણે એક દર્દભરી વિનંતી મારી આગળ રજૂ કરી કે પ્રભુ, વર્ષોના વાણા વાઈ ગયા. આ પીઠ પર ભગવાન શિવજી અને માતા પાર્વતીજીને બેસાડી આજે આપે મને મારા મૂળ સ્વરૂપનું ભાન તો કરાવ્યું, પણ ઉમા મહેશ વિનાનો આ નંદી હવે જીવી શકે નહીં. નાથ, એક કૃપા કરો. આપને મારા સ્વામી કંઈ જુદા નથી, તેમ આપના ગોલોકેશ્વરી અને પાર્વતીજી પણ મારે મન તો મારા સ્વામીની જ છે. તેથી બસ એકવાર આપ આપના ગોલોકેશ્વરી સાથે મારી પીઠ પર બિરાજો અને આપ બંનેને હું મનભર સહેલ કરાવું. આવો ફક્ત એક મોકો મને આપો. ભાઈ ઉદ્ધવ, હવે તમે સમજ્યા મેં કેમ હસ્તીન પર સવારી કરી અને કેમ મારી રાધાને વૃષભ સવારીનો અણમોલ લાહવો માણવા દીધો. ખુદ રાધાને પણ આ રહસ્યની ખબર ન હતી. તેથી સાક્ષાત શક્તિ સ્વરૂપા હોવા છતાં પણ એ ભયભીત બની જઈને મારી પીઠ પર એવી ચોંટી પડેલી કે ન પૂછો વાત. હસ્તીન તો જાણે શંકર પાર્વતી એની પીઠ પર બિરાજ્યા છે એવા ભાવથી એવો ગેલમાં આવી ગયો કે એણે ગતિ વધારીને સીધી દોટ જ મૂકી. અને ત્યારે રાધા પડી જવાની બીકમાં મારી કમરે એટલા જોરથી બાજી પડી કે મારે ન છૂટકે મારા બંને હાથની કોણીઓ બંને બાજુ દબાવીને રાધાના હાથને જકડી રાખવા પડ્યા. મારા આ સાહસથી રોમાંચ અનુભવેલી રહી રાધા આંખો બંધ કરીને મને વળગી રહી હતી. ત્યારે આ અનુપમ દ્રશ્યથી અત્યંત પ્રસન્ન થયેલા શિવ પાર્વતીએ મને ને નંદીને દર્શન આપ્યા અને નંદીને એમણે આપેલા શાપનું આ ધન્ય પ્રસંગથી વિમોચન પણ થઈ ગયું. આટલું કહેતા ભાવાવેશમાં આવી ગયેલા શ્યામ ઉઠતા ઉઠતા જે બોલ્યા તે તો હજી પણ મારા કાનમાં ગુંજે છે. એણે કહ્યું, માં સાચું કહું, ત્યાર પછી મેં કેટલી વાર રૂકમણી સાથે રથ સવારી કરી છે. અન્ય રાણીઓ સાથે, કોઈની સાથે ઘોડા પર, કોઈની સાથે હાથી પર, તો કોઈની રાણી સાથે ચાંદડી પર માઇલોના માઇલો સુધી સજોડે મુસાફરી કરી છે. અરે, સત્યભામા સાથે તો ગરુડ પર પણ સવારી કરી છે. પરંતુ જિંદગીમાં ફક્ત એકવાર મારી ગોલોકેશ્વરી શ્રી રાધા સાથે વૃષભ પર જે અભૂતપૂર્વ સવારી કરી છે એની તોલે આમાંની કોઈ સવારી ન આવી શકે. કદાપી એની જોડે કોઈ સવારીની સરખામણી પણ ન થઈ શકે. આટલું કહીને જ્યારે રોહિણીમાએ દેવકીજી સામે જોયું ત્યારે હરખના આંસુથી છલકાઈ ગયેલી પોતાની આંખો સાડીના પાલવથી લૂછતા લૂછતા એ કંઈ કહેવા જતા હતા ત્યાં તો પાછળ બેઠેલા સત્યભામા એકાએક બોલી ઉઠ્યા, માતેશ્વરી, નંદીએ એવો તે શું ગુનો કર્યો હતો કે પિનાક પાણીએ શાપ આપ્યો? આ અંગે આપે શ્યામસુંદરને પૂછ્યું નહીં? રોહિણીમાં બોલ્યા, ત્યારે તો શ્યામ યાદવ સામ્રાજ્ય વિસ્તારમાં એટલો વ્યસ્ત રહેતો હતો કે એને ઘડીનીએ ફુરસદ ન હતી. પરંતુ એકવાર નારદ મુનિ દ્વારિકામાં આવેલા ત્યારે મોકો મળી જતાં મેં એમને આ વાત પૂછેલી અને એમણે મને વૃષભાવતારની આખી કથા કહેલી, જે આમ તો ખૂબ લાંબી છે, પરંતુ તમારી જિજ્ઞાસા સંતોષવા હું ટૂંકમાં એનો સાર કહી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે કે નંદીએ કેવો ભયંકર બાફ કરેલો. બન્યું એવું કે આ પૃથ્વીલોકના માનવી માનવ અવતારના દુઃખો, ખાસ કરીને રોગ, વૃદ્ધાવસ્થા અને અકાળ મૃત્યુના દુઃખોથી ખૂબ વ્યથિત થઈ ગયા. ત્યારે ધરતી માતાને સાથે લઈને કેટલાક જ્ઞાની માનવીઓનું એક ટોળું કૈલાસ પર્વત પર ભગવાન શિવશંકરને આ દુઃખોનો ઉપાય પૂછવા ગયું. મહાદેવજી તો ત્યારે ગુફાની અંદર પાર્વતીજી જોડે કોઈ અગત્યની મંત્રણા કરી રહ્યા હતા અને કોઈને પણ અંદર ન આવવા દેવાની આજ્ઞા આપીને એમણે નંદીને ગુફાના પ્રવેશદ્વાર આગળ ચોકી કરવા બેસાડ્યા હતા. પોતાના સ્વામી અને સ્વામીની માટે એમનું અત્યંત પ્રિય પીણું ભાંગ વાટી વાટીને દૂધ સાથે તે ઉછાળી રહ્યા હતા. વચ્ચે વચ્ચે એના સ્વભાવ મુજબ ચાખવાના બાને પોતે પણ ભાંગ ગટગટાવીને ડોલ્યા કરતા હતા. એ જ વખતે ધરતીમાતા પેલા માનવવૃંદ સાથે ત્યાં આવી પહોંચ્યા. નંદીએ એમને અંદર તો ન જવા દીધા, પરંતુ
ધરતી માતાની ખૂબ વિનંતીથી પ્રસન્ન થઈ એમનો પ્રશ્ન લઈને ભગવાનને એનો ઉપાય પૂછવામાં ગુફામાં ગયા. મહાદેવજીએ માનવીના આ તમામ દુઃખોનો એકમાત્ર રાણબા ઈલાજ સૂચવ્યો. રોજ 3 વાર નહાજો ને 1 વાર ખાજો. ભાંગના નશામાં નંદીએ બાફ્યું કહ્યું કે ભગવાને કહ્યું છે કે રોજ 3 વાર ખાજો ને 1 વાર નહાજો. ધરતી માતા તો હરખાતા હરખાતા પોતાના માનવ પુત્રોને લઈને ચાલ્યા ગયા. પાછળથી જ્યારે ભગવાનને શંકરને નંદીએ કરેલા આ ગોટાળાની ખબર પડી ત્યારે એ તો અત્યંત ગુસ્સે થઈ ગયા. ધરતી પર માણસો રોજ 3 વાર ખાઈને તો બધું ખૂટાડી દેશે અને એટલું બધું અનાજ પકવશે સી રીતે? તેમણે નંદીને શાપ આપ્યો કે તું વૃષભ થઈને દ્વાપરયુગમાં ગાયોની ઓલાદ સુધારવા ને ખડતલ બળદો પેદા કરવા વ્રજમાં જન્મ લેજે, જેથી ત્યાર પછી આવનાર કળિયુગમાં ધરતી પર જ્યારે અબજો માણસોની વસ્તી ઉભરાશે ત્યારે તારા પેદા કરેલા બળદોના વંશજો માનવી ખેતી કરવામાં મદદ કરશે. નંદીએ ઘણો પસ્તાવો કર્યો અને માતા પાર્વતીજીને રીઝવીને આ શાપનું વિમોચન ક્યારે થશે એ પ્રભુને પૂછી લેવા વિનંતી કરી. કેમ કે મહાદેવજીનો ગુસ્સો જોયા પછી નંદી તો એવો ફફડી ગયો હતો કે મહાદેવજીને મોં પણ બતાવી શકતો નહોતો. પાર્વતીની પ્રાર્થનાથી મહાદેવજીએ શાપ વિમોચનનો યોગ બતાવ્યો કે દ્વાપરયુગમાં ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુના 20મા અવતાર રૂપે જન્મ લેશે અને ગોલોકેશ્વરી શ્રી રાધા સાથે વૃંદાવનમાં રહેતા હશે ત્યારે આપણે બે જેમ એના પર સવારી કરીએ છીએ તેમ જો એ શ્રી કૃષ્ણ રાધાને પોતાની પીઠ પર વૃષભ સવારી કરાવવા ભાગ્યશાળી બનશે તો એ શાપ મુક્ત થશે. વૃષભ અવતારની કથા સંક્ષેપમાં કહી દીધા બાદ રોહિણીમાં ઊભા થઈ અને બહેન દેવકીજી પાસે આવ્યા. કેમ કે એ ક્યારનાય વારંવાર આંસુ લૂછ્યા કરતા હતા અને ખૂબ ઉદાસ થઈ ગયા હતા. આ તો વચ્ચે સત્યભામા અજાણતા નંદીના શાપની વાત પૂછી બેઠા એટલે ન છૂટકે એમણે ટૂંકમાં એ કથા કહી સંભળાવી. બાકી રોહિણીમાંનો જીવ તો ક્યારનો એ દેવકીજી પાસે જઈને આંસુ અને ઉદાસીનું કારણ પૂછવા તલપાપડ થઈ ગયો હતો. દેવકીજીની પાસે જઈને એમના બરડે હાથ ફેરવતા રોહિણી દેવી પૂછવા લાગ્યા, બહેન તમને શું થાય છે? તમે કેમ ઉદાસ થઈ ગયા? આંખમાં આ આંસુ કેમ? અમારી કાંઈ ભૂલ થઈ? દેવકીજી 100 મણનો નિશ્વાસ નાખીને બોલ્યા, તમારાથી તો કાંઈ ભૂલ થઈ નથી બહેન, ભૂલ તો મારાથી થઈ ગઈ, જેનું ફળ હું વર્ષોથી ભોગવી રહી છું. કંઈ સમજાયું નહીં. ખુદ રોહિણીમાં પણ વિચારમાં પડી ગયા. પરંતુ તેઓ દેવકીજીને વર્ષોથી ઓળખતા હતા. એમની પાસેથી વાત કેમ કઢાવી? એ કેવળ કળા એમને જ હસ્તગત હતી. તેમથી એમણે સૌને મૌન રહેવાનો ઈશારો કરીને દેવકીજીના વાસે પોતાનો પ્રેમાળ હાથ ફેરવવાનું ચાલુ જ રાખ્યું. પરિણામે દેવકીજીના હૈયામાં ભરેલો ડૂમો ધીરે ધીરે બહાર નીકળવા માંડ્યો. બહેન, ક્યું સુખ નથી આપ્યું મારા કન્યાએ એની આ અભાગણી દુખિયારી માને. જન્મ આપીને પહેલી જ રાતે મેં એનો ત્યાગ કર્યો તોય એણે જાતે આવીને અમને કંસના ત્રાસમાંથી ને કારાવાસમાંથી મુક્ત કર્યા. 11 વર્ષ એ મારાથી દૂર રહ્યો પણ પછી આ 84 વર્ષમાં 84 ભવફેરાના તમામ પાપ ધોવાઈ જાય એટલા પુણ્ય કાર્યો એણે મારી પાસે કરાવ્યા છે અને ત્રિલોકમાં કોઈનીએ જનેતાને 3 યુગમાં ન મળ્યું હોય એટલું સુખ આ એક માનવ અવતારમાં એણે મને આપ્યું છે. મારો પડ્યો બોલે ઝીલી લીધો છે અને એના બાપુની તો એક પણ મનોકામના એણે અધૂરી નથી રાખી. છેલ્લે એમનું નવગ્રહ શાંતિ યજ્ઞનું સ્વપ્ન પણ એણે સાકાર કરી આપ્યું. એક હું જેવી અભાગણી માતા છું કે એવો દુર્લભ દીકરો પામી હોવા છતાં કેવળ એક ઉત્કંઠા, એકમાત્ર પુણ્ય કાર્ય કરવાની તૃષ્ણા અધૂરી રહી ગઈ. એ પણ પૂરી થઈ જાત જો મેં પેલી એક ભૂલ ન કરી હોત તો. પણ હવે પસ્તાઈને શું કરવાનું? હાથના કર્યા હૈયે વાગે, પછી કોને કહેવાનું? ફરીથી 1000 મણનો ઊનો નિશ્વાસ દેવકીમાએ એવા જોરથી નાખ્યો કે ત્યાં બેઠેલા સૌ કોઈના અંતર દાઝી ગયા. રૂકમણીથી પોતાના પ્રાણનાથની જનેતાનું આ કલ્પાંત અને આ વલોપાત નજરે જોયા ન ગયા. તે ઉઠીને સાસુમા પાસે આવ્યા. એમનો ચરણ સ્પર્શ કરીને બોલ્યા કે આપને મારા સમ છે માં. જો આપ મને આપની ઉત્કંઠા તૃષ્ણા ન કહો તો હું પ્રદ્યુમ્નના સોગંદ આપીને કહું છું માં, જો આપની એ મનોકામના મારા પ્રાણના ભોગે પણ પરિપૂર્ણ થતી હશે તો હું એમ કરવા પણ પૂર્ણ તૈયાર છું. મને તો આપ વર્ષોથી ઓળખો છો માં. પ્રભુ કદાચ આપને કોઈ ધર્મ સંકટવશ એ પુણ્ય કાર્ય કરવાની ના પાડતા હશે તો એ ધર્મ સંકટની તમામ જવાબદારી મારા શિરે લઈને કોઈ પણ પરિણામ આવશે તો એ ભોગવવાની પ્રતિજ્ઞા સાથે કહું છું કે આપ જાહેરમાં ન કહી શકતા હો તો ખાનગીમાં મને એકલીને કહો કે આપની કોઈ તૃષા અતૃપ્ત રહી છે, કઈ મહેચ્છા અધૂરી રહી ગઈ છે. પોતાની લાડલી પુત્રવધૂના શબ્દે
દેવકીમાં ગદગદ થઈ ગયા. એમણે હાથ લંબાવી રૂકમણીને બાથમાં લઈ લીધા અને પછી સૌના સાંભળતા કહ્યું, બેટા, તું ધન્ય છે. તારી માતા પ્રત્યેની અસીમ લાગણી હું સમજું છું, પરંતુ હું મારા લીધે કોઈને પણ હવે મુશ્કેલીમાં મૂકવા માગતી નથી. મારી આ મહેચ્છા તો વર્ષો જૂની છે, અને જો મેં લાગણીના પૂરમાં તણાઈને એક થોડી ઉતાવળ ન કરી હોત તો મારા લાલાએ મારી એ ઉત્કંઠા પણ જરૂર પૂરી કરી હોત. પરંતુ મને ખબર ન રહી કે મારા એ નિર્દોષ વર્તનથી અજાણતા એના મર્મ પર પ્રહાર થઈ જશે, અને મર્મહત થયેલો એ મારાથી આટલી હદે રિસાઈ જશે. બોલતા બોલતા દેવકીમાનું હૈયું ભરાઈ આવ્યું અને એમનાથી ડૂસકું ભરાઈ ગયું. લક્ષ્મણા દોડતી અંદર ગઈ અને જળપાત્ર લઈ આવી. એણે સાસુમાને પાણી પાયું અને બીજા જેમણે પણ પાણી માગ્યું તેમને સ્વહસ્તે પાત્રો ભરીને આપ્યું, કેમ કે એમાંથી કોઈ પણ નહોતું ઈચ્છતું કે માતૃશ્રીની આ ભાવદશા મહેલની કોઈ સેવિકાને નજરે પડી જાય. પાણી પીને કંઈક સ્વસ્થ થયેલા દેવકીમાં જાણે સ્વગત બોલતા હોય એ રીતે પોતાની વર્ષોથી રૂંધાયેલી હૈયાવરાળ વાણી દ્વારા બહાર કાઢવા લાગ્યા. હું શું, ત્રિભુવનની કોઈ પણ જનેતા જો મારી જગ્યાએ હોય તો એ પણ આવી જ ભૂલ કરે, જે મેં કેવળ વાત્સલ્ય ભાવે, ભોળા ભાવે, મારી એક મનોકામના પૂરી કરવાની લાલસાથી લલચાઈને કરી છે. મારા જેવી દુર્ભાગી જનેતા આ નવખંડ ધરતી પર એક તો બતાવો કે જેની કુખે જન્મેલો પુત્ર ખુદ એના પિતાના જ હાથે બીજી જ ક્ષણે ઉપાડી લેવાયો હોય, દૂર મોકલી દેવાયો હોય, અને 14-15 વર્ષના વાણા વહી જાય પછી એ પનોતે પુત્રને સહી સલામત પાછો મળે, અને એ પણ પાછો કોઈ સાધારણ કે જેવો તેવો દીકરો નહીં, કૃષ્ણ કનૈયા જેવો મનમોહન, શ્યામ સુંદર અને પરાક્રમો કરીને લોકહૈયાના જીતી લેનારો નટવર નાગર. પછી મારા જેવી આગલા 7 પુત્રોને જન્મતા વેત એમને કાળ દેવતા કંસના હાથે ભીત પર પછાડીને મારી નાખતા નજરે જોનારી હતભગૈણી માં હેમખેમ બચી ગયેલા આ એકમાત્ર પુત્રરત્નને જોઈને જો હરખ ઘેલી કે આનંદ ઘેલી ન થઈ જાય તો એનામાં રહેલું માતૃત્વનું ઝરણું સાવ સુકાઈ ગયું છે એમ જ લોકો સમજે ને. પુત્રને જન્મ આપ્યા બાદ જે માતા એને એક ટીપું પણ પૈપાન ન કરાવી શકી હોય, બાળપણમાં અને પોતાના ખોળામાં કે ઘોડિયામાં સુવાડીને એક હાલરડું પણ ન ગાઈ શક્યું હોય, એનું ધરાઈને મોં પણ ન જોઈ શકી હોય, એકેય વાર એને ગળે લગાડીને વાલભર્યું ચુંબન પણ કરી શકી ન હોય, અરે પોતાના છાયાનું લાલન પાલન તો શું એક બાળુતિયું પણ ન બદલાવી શકી હોય, એ માતાને જ્યારે વર્ષો પછી એનો લાડકવાયો લાલો માં કહેતો ભેટી પડે ત્યારે એ માતાની શી હાલત થાય, એની કલ્પના તો ખુદ કલ્પના દેવીને પણ નહીં આવે. મારી શી દશા ત્યારે થઈ હતી એ તો હું જ જાણું છું, કેમ કે આ ક્ષણની રાહ જોઈને તો વર્ષોથી હું જીવી રહી હતી. આ બહેન રોહિણી ન હોત અને એમણે દયા કૃપા કરીને ભાગણીને એના દીકરાના સમાચાર આપી અને એને એ પાછો આવશે એવી સતત આશા આપ્યા કરીને જો જીવતદાન ન આપ્યું હોત તો લાલાના વિયોગમાં મારો પ્રાણ ક્યારનોય સ્વર્ગે સીધાવી ગયો હોત. આટલું કહીને જાણે કંઈ યાદ કરતા હોય એમ દેવકીમાં હવામાં તાકી રહ્યા અને પછી ધીરે ધીરે કહેવા લાગ્યા, વર્ષોના વિયોગ બાદ જ્યારે અમારું માતા પુત્રનું સુખદ મિલન થયું ત્યારે હર્ષ વિભોર થયેલી હું એને શું ખવડાવું ને શું ન ખવડાવું, શું પીવડાવું ને શું ન પીવડાવું, શું પહેરાવું ને શું ન પહેરાવું, એના સુખ માટે શું કરું ને શું ન કરું, એની મથામણમાં ને મૂંઝવણમાં કેવી અટવાઈ ગઈ હતી અને રાત દિવસ બસ કેવી કનૈયામય જ થઈ ગઈ હતી. એ તો રોહિણીબેન જેવા જેમણે એ બધું નજરે જોયું હોય એ જ સમજી શકે ને કહી શકે. વર્ષોથી હૈયાની ભીતરમાં પરાણે પરાણે દટાઈને પડી રહેલો મારો માતૃવત્સલ્ય ધોધ પુત્ર પ્રાપ્તિ બાદ એવા તો પ્રચંડ વેગથી લાગણી મર્યાદાના સાતેય પડળ તોડી ફોડીને ઉછળતો કૂદતો વહેવા લાગ્યો. હું આખો સંસાર ભૂલી જઈને બસ મારા લાલા કનૈયામય થઈ ગઈ. 24 કલાક એના જ વિચારોમાં ખોવાયેલી રહેવા લાગી. મહેલમાં એની પાછળ પાછળ પડછાયાની જેમ ફરવા લાગી. એ પાણી માગે તો દૂધ હાજર કરી દેવા લાગી. એ જમવા બેસે તો એની સામે બિરાજીને હું મારી જાતે એને પંખો નાખું. એ ખાતો હોય તો ટગર ટગર એની સામે જોયા કરું. એના માટે રોજ રોજ જાત જાતની ને ભાત ભાતની અવનવી મધુર વાનગીઓ મારી જાત દેખરેખ હેઠળ તૈયાર કરાવું. રોજ રાત્રિએ એ પોઢી જાય પછી હું સૂઈ જાઉં ને વહેલી સવારે એ જાગી જાય તે પહેલાં તો ઉઠી પરવારી એને લાડ લડાવવા હાજર થઈ જાઉં. આવી ભાવવિભોર ને હરખઘેલી મનોદશામાં મારાથી અજાણતા એક દિવસ પેલી ભયંકર ભૂલ થઈ ગઈ.
2-3 મહિના વીત્યા હશે અને એને મથુરા આવી, અને એટલા દિવસોમાં તો મેં મારાથી થાય એટલા તમામ પ્રયત્નો કરીને લાલાનું મન સતત બહેલાવ્યા કર્યું. લાલો ઉંમરમાં ઘણો મોટો થઈ ગયો હતો અને યુવાનીના ઉંમરે આવીને ઊભો રહી ગયો હતો, એટલે એની જનેતા તરીકે હું એને બીજું તો કોઈ વાત્સલ્ય સુખ આપી શકતી નહોતી, અને યાદવ રાજ્યની સલામતી માટે તથા જરાસંઘ જેવા બળવાન શત્રુઓથી મથુરાની પ્રજાનું રક્ષણ કરવા માટે એ વહેલી સવારથી મોડી રાત સુધી એટલો વ્યસ્ત અને કર્તવ્યપરસ્ત રહેતો હતો કે મથુરામાં હોય કે એટલા દિવસ એના 2 ટંકની ભોજન વ્યવસ્થાનો ભાર ઉપાડવા સિવાય એની બીજી કોઈ સેવા મારા ભાગ્યમાં લખાયેલ ન હતી. છતાં આટલું પણ સુખ ક્યાં છે એવું સમજીને એ દિવસોમાં મેં એને જેટલી પણ વાનગીઓ મને આવડતી હતી અને મથુરામાં પ્રચલિત હતી તે તમામ ધરાઈને જમાડી લીધી. રોજ રાત પડે ને મારા મનમાં ગડમથલ શરૂ થાય કે કાલે મારા લાલાને શું જમાડું. એની એ વાનગીઓ ફરીને ખવડાવતા મારો જીવ નહોતો ચાલતો. મારી ઈચ્છા તો એને નીત નવી વાનગી ચખાડવાની હતી, પણ બીજી વાનગીઓ હવે મારા ધ્યાનમાં આવતી નહોતી. એક રાત્રે મને કોણ જાણે ક્યાંથી કુબુદ્ધિ સૂજી કે આવતીકાલે તો લાલાને એની અત્યંત પ્રિયાતિ પ્રિય મધુરાતી મધુર વાનગી મારી જાતે બનાવીને જમાડું. આવો વિચાર આવવા પાછળ મારો માતૃસહજ અધિકાર ભાવ જ કારણભૂત હતો. મેં બહેન રોહિણી પાસેથી અને દાઉ બલ્લુ પાસેથી કઈ વાર એટલું સાંભળ્યું કે નંદગાંવમાં ને વૃંદાવનમાં લાલો 3 વસ્તુ પાછળ દીવાનો હતો: મહી, માખણ ને રોટલો. બસ કાલે તો આ 3ય વાનગીઓ મારા સ્વહસ્તે તૈયાર કરીને એવા પ્રેમથી જમાડું કે એ વ્રજમાં ગોરસ ઢોળી પછાડીને, સિક્કા તોડી ફોડીને, ક્યારેક ચોરી પણ કરીને 2 હાથે મહી માખણ ખાતો હતો એ બધું ભૂલી જાય. આવી ગાંડી ઘેલછાએ કોણ જાણે કેમ મારા સમસ્ત ચિત્ત પ્રદેશનો કબજો લઈ લીધો. મેં રોહિણી દીદી પાસેથી અને દાઉ પાસેથી જ્યારથી સાંભળેલું ત્યારથી મારા હૃદયમાં સતત એવું થયા કરતું હતું કે એની જનેતા તરીકે મારો જે અધિકાર હતો એને મારા હાથે રાંધીને પીરસીને સ્વહસ્તે કોળિયા ભરીને ખવડાવવા તો એ કોઈ બીજીઓ છીનવી લીધો હતો. આ બંને જણાએ મને 2 વ્યક્તિઓની નામજોગ માહિતી આપીને સતત એવું કહ્યા કર્યું હતું કે યશોદા મૈયા અને રાધા નામની કોઈ ગોપીએ મારા કાનુડાને વર્ષો સુધી પોતાના હાથે આ 3 વાનગીઓ એટલી આત્મીયતાથી જમાડી હતી કે દુનિયાની કોઈ સ્ત્રી પોતાના પુત્રને કે પતિને આ રીતે કોળિયા ભરાવી અને પોતાના કોળિયામાંથી અડધો કોળિયો એના મોઢામાં મૂકી અત્યંત પ્રેમાવેશથી નહીં જમાડ્યા હોય. દાઉ કે રોહિણી બેમાંથી કોઈએ તો મને એટલે સુધી કહ્યું હતું કે ભગવાન રામચંદ્રને પેલી ભક્ત સબરીએ ભક્તિભાવથી ચાખીને એઠા કરેલા મીઠા બોર ખવડાવેલા એ તો માત્ર એક પક્ષી વ્યવહાર હતો. અહીં તો કનોયો એમના હાથે ખાતોય હતો ને સ્વયં પોતાના ભાણામાંથી એમને સ્વહસ્તે કોળિયો ભરીને ખવડાવતો પણ હતો. આ બધું સાંભળ્યા પછી મને ઊંડે સતત એવું થયા કરતું કે મારો ઝૂંટાઈ ગયેલો એ માતૃ અધિકાર એક માતા તરીકે મારે પુનઃ પ્રાપ્ત કરી લેવો જ જોઈએ, અને તેથી સુસુપ્ત મનના ઊંડાણમાં ઢબુરાઈ ગયેલી આ અધિકાર પ્રાપ્તિની ઝંખનાએ મને ભાન ભૂલાવ્યું. જેવો મને વિચાર આવ્યો કે આવતીકાલે લાલાને મહી માખણને રોટલો જમાડું, એની સાથે જ પેલી માતૃત્વ અધિકારની પ્રાપ્તિ માટેની અદમ્ય ઈચ્છા એકાએક જાગૃત થઈ ગઈ અને હું સૂતેલી હતી ને એકદમ ઊભી થઈ ગઈ. ભોજનાલયમાં જઈને મેં મારી જાતે એક માટીના ઠામમાં દૂધ આખર્યું, જેથી સવારમાં તાજું મોડું મહી તૈયાર થઈ જાય. જેટલી પણ મલાઈ હાથ લાગી તે એક પાત્રમાં એકઠી કરી, જેથી સવારે વહેલી ઉઠી હું એને મથીને એમાંથી એકાદ વાટકો માખણ તારવી શકું. બાજરી તો હતી પણ લોટ નહોતો, તેથી હરખમાં હું જાતે ઘંટી પર બેઠી અને 2-4 રોટલા થાય એટલો લોટ દળીને હવે સવાર થાય એની રાહ જોતી પલંગમાં જઈને આડી પડી. એટલું કહેતા થાકી ગયેલા દેવકીમાએ પાણી પીવાની ઈચ્છા વ્યક્ત કરી અને તરત જ ભદ્રરાણી સ્વયં ઉઠ્યા ને સૌના માટે જળપાત્રો લઈ આવ્યા. સૌને પછી શું થયું એ સાંભળવામાં એટલો રસ પડ્યો હતો કે કોઈથી એક ક્ષણનો પણ વિલંબ હવે સહન થતો ન હતો. રામ શ્યામ વાદે ચડ્યા, લીલા કીધી કીર્તાર, હસ્તિન પર રાધા સહ કૃષ્ણ થયા અસવાર, શાપ મુક્ત નંદી થયો સફળ વૃષભ અવતાર, કૃષ્ણ જનેતા ખુદ કરે નિજ ભૂલને એકરાર. રાધે રાધે.